કોઈની પ્રચાર સભામાં ગયા, વધારે માણસો ભેગા થયા, અથવા તો કોઈએ ભાષણ આપ્યા અને સોશિયલ મીડિયામાં કોઈએ વધારે એને ચલાવ્યા, એટલે એના લીધે મત મળી જાય એ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે તમારો વિસ્તાર હોય રોનકભાઈ, તમે ક્યાંક ચૂંટણી લડતા હોય બરાબર, અને હું ત્યાં જઈ અને ઊભો રહીને ગાળો દેવા માંડું તમને અને એલફેલ શબ્દો બોલવા માંડું, એટલે મને જોવા માટે પબ્લિક ભેગી થવાની જ છે 100%. પણ એ પબ્લિકના મતમાં કન્વર્ટ નથી કરી શકાતા. એટલે ગોપાલભાઈ ઇટાલિયાની વાત એ છે કે એ ગમે એ શબ્દો બોલે, માનસિક વિકૃત માણસ છે. અને હું તો એને સાયકો માણસ કહું છું કે કારણ કે જે વ્યક્તિ ગૃહમંત્રીને, ગુજરાતના ગૃહમંત્રીને જૂતું મારવાની પ્રક્રિયા કરતો હોય કે ચેષ્ટા કરતો હોય, આવા વ્યક્તિને માનસિક વિકૃત જ કહી શકાય. આનાથી મોટી વિકૃતિ બીજી કોઈ હોઈ નહીં શકે. એ બીજું કે તમે એ માનશો રોનકભાઈ કે ચૂંટણી આવી નથી, એમના પક્ષે કોઈએ કહ્યું નહોતું, છતાં એ વ્યક્તિ પોતાની જાતને ઉમેદવાર જાહેર કરી દીધો અને એના પક્ષે એને માનવો પડ્યો. આ પરિસ્થિતિ છે. એટલે એ એક એની માનસિક વિકૃતતા છે. ને બીજું કે શેરીમાં કંઈ બસતા હોય એટલે એના માટે એવું નહીં માની લેવું કે આપણે એને બંધ કરવા જવું. એ કર્યા કરે, બોલ્યા કરે, એટલે એનાથી એને કંઈ મત ના મળે.